કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 23 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 113મો. તો ગઈકાલે સાંજે હું ખરગહના ગામમાં ગુરુ ગોરખનાથજીના મંદિરમાં હું અહીંયા આવી ગયો હતો. એટલે અમે લોકો આવી ગયા હતા. અને આજે સવારના અત્યારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. તેના 6:15 થયા છે. થોડીક જ વારમાં અમે લોકો પ્રસ્થાન કરશું અહીંયાથી. તો મિત્રો મારી સાથે બની રહેજો. અને મિત્રો આ વિડીયો આપણને સર્વને બહુ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ 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 આપણા સનાતન સંસ્કૃતિને ફેલાવવામાં સહાય કરો, મદદ કરો, થોડોસો નાનો પ્રયાસ કરો તો આપણા ગામડે બધે પહોંચે. આ સ્પેશિયલ આ ચેનલ મેં ગુજરાતી ભાષામાં જ બનાવી છે. એનું કારણ જ એ છે કે આપણા ગુજરાતના લોકો નર્મદા પરિક્રમા કરવા માટે બહુ ઓછા લોકો આવે છે. તે માટે મિત્રો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. આ જે છે બીજા નંબરનું, અહીંથી બીજા નંબરનું આસન તે મારું છે. હવે અમે લોકો તૈયારી કરી નાખી છે અને હવે અમે લોકો આગળ પ્રસ્થાન કરીએ છીએ. આવો હું તમને એકવાર મંદિર બતાવી દઉં. નર્મદે હર. આ ગુરુ ગોરખનાથજીનું આ એમનો ધૂણો મંદિર છે. સરસ છે. નર્મદે હર. જો અહીંયાથી આ મેન રોડ ઉપર જ છે. ખરગહના ગામ, તિંદોરી જિલ્લો. ભલે નર્મદે હર, નર્મદે હર. બની રહેજો મારી સાથે. આ બાજુ સૂર્યનારાયણ ભગવાન હમણાં તૈયારી જ છે. તો આપણે મળશું એમને. નર્મદે હર. તો મિત્રો ગઈકાલે આ બાબાના ત્યાં અમે લોકો મંદિરમાં, ગોરખનાથ બાબાના મંદિરમાં અમે લોકો આ બાબાના સાનિધ્યમાં અમે લોકો કાલે બહુ આનંદ કર્યો. નર્મદે હર, નર્મદે હર. બહુ એટલે બહુ આનંદ કર્યો એમની સાથે. બહુ સરસ મંદિર છે, એકદમ સુંદર. નર્મદે હર. ગઈકાલે હું અહીંયાથી આવેલો છું અને આપણે આજે બહુ મસ્ત મંદિર, ગુરુ ગોરખનાથજીનું મંદિર. અને આજે આપણે અહીંયા જવાનું છે. અહીંયા ઋણ મુક્તેશ્વર છે, 3 થી 4 કિલોમીટરમાં. તો પાંડવોના કાલીન છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. અત્યારના વાગ્યા છે 6:25. તો આપણે પ્રસ્થાન કરીએ 6:30 સુધીમાં, 5 મિનિટમાં. ભલે. તો હવે મળીએ સીધા ઋણ મુક્તેશ્વર મહાદેવ. નર્મદે હર. તો મિત્રો આપણે ખરગહના પછી આ ગામ આવ્યું હર્રા, કારોપાની. તો હવે આપણે અહીંયા નર્મદાજીનું અને કોઈ નદીનું સંગમ છે, કોઈ બે નદીનો સંગમ છે. અને એ સંગમને ત્યાં જ ઋણ મુક્તેશ્વર મહાદેવ પાંડવકાલીન છે. તો આપણે એમના દર્શન કરશું અને આપણે બધા જ સર્વ ઋણોમાંથી મુક્ત થઈ જશું દર્શન કર્યા પછી. ભલે મિત્રો, તો મારી સાથે બની રહેજો. આ હર્રા ગામ. ભલે. નર્મદે હર. મિત્રો આપણે આ રસ્તેથી આવ્યા છે, આપણે ખરગહનાથી, અને આ રસ્તે આગળ જવાનું છે. પણ અહીંયા વચ્ચે ઋણ મુક્તેશ્વર મંદિર, કુકર્રા મઠ, સન્યાસી આશ્રમ, ગોમતી નદી કે પાસ સદાવ્રત દિયા જાતા હૈ. હવે સદાવ્રતથી આપણે કંઈ નથી, આપણે દર્શન કરવા ઋણ મુક્તેશ્વર મહાદેવના. તો આ દિશા તરફ આપણે કુકર્રા મઠ 1 કિલોમીટર છે અહીંથી. અને અહીંયા જે સીતારામજીની જે ધૂન વાગે છે, બસ એ જ છે સ્થાન. તો મિત્રો પરિક્રમામાં ઋણ મુક્તેશ્વર મહાદેવ એમનું બહુ મોટું સ્થાન છે આપણા પરિક્રમા દરમિયાન. કેમ કે આપણે પરિક્રમા દરમિયાન આપણને ઘણા લોકો આપણને સાચવે છે. રાત્રિ વિશ્રામ માટે બાલભોગથી લઈને ભોજન, સાંજનો બાલભોગ, રસ્તામાં ચા, બધું જ ટોટલ આપણે ડિપેન્ડન્ટ છીએ આપણે બધા ઉપર. તો આપણને એ બધા ઋણ ચડતા હોય પરિક્રમા દરમિયાન. તો એ બધા પરિક્રમા આખી પૂર્ણ થયા પછી ઋણ મુક્તેશ્વર મહાદેવ પરિક્રમા દરમિયાન આવે તો એમને આપણે દર્શન કરવા અને એને આપણે પલાળેલી ચણાની દાળ ચઢાવવી. આવું શાસ્ત્રોમાં પણ લખેલું છે, આપણે નર્મદા પુરાણમાં, કે ભાઈ તમે એમાં એ સર્વ ઋણોમાંથી તમે મુક્ત થઈ જાઓ એમ. બરાબર છે. તો આ બહુ અત્યંત જરૂરી છે આપણા બધા માટે. તો હું પરિક્રમા કરું છું, મારી સાથે માનસિક પરિક્રમા પણ ઘણા લોકો કરે છે. તો આપ સર્વ માટે પણ આ દર્શન બહુ ઉચિત છે. માટે બની રહો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. કુકર્રા મઠ ગામમાં, ગોમતી નદીની પાસે. ભલે. નર્મદે. મિત્રો
ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાનવે નમઃ. નર્મદે હર, નર્મદે હર. 6:55 ના સૂર્યનારાયણ ભગવાન નર્મદે હર. નર્મદે બાબા જે આવે છે, હા નર્મદે. તમે ઋણ મુક્તેશ્વર જતા હતા તો એમણે જ અમને ઋણ મુક્તેશ્વરનું મહાત્મ્ય સમજાયું કે ભાઈ આ નર્મદા પુરાણમાં આવે છે ને ઋણ મુક્તેશ્વર મહાદેવ. જી 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 બાબા, નર્મદેર બાબા, નર્મદેહર બાબા. એમને અમને લોકોને બેસાડીને મને અને આ ગુજરાત બાબાને દૂધ પીવડાવ્યું અને બહુ આનંદ થઈ ગયો. ચા પણ પીવડાવી, જે ચા પીતા હતા એને ચા, દૂધ પીતા હતા એને દૂધ. બહુ સરસ ને બહુ ભોળા માણસો ને બહુ સારા માણસો જે નર્મદા પરિક્રમા. આ મૈયાની મહેરબાની, મૈયાની કૃપા છે આ બધી. નર્મદે જો પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે આ જિલ્લામાં, ડિંડોરી જિલ્લામાં. એના કારણે આ હમણાં અમે લોકો જ્યાં આગળ પેલા બાબા એમને ચા પ્રસાદ પીવડાવ્યો એટલે દૂધ પીવડાવ્યું. એમણે આ જ વાત કરી કે આ એટલો પીછળો ઇલાકા છે કે અહીંયા આજુબાજુના પંથકમાં કે અમને બહુ જ મન થાય કે અમે પરિક્રમાવાસીઓની સેવા કરીએ, પણ કે અહીંયા પાણીનો બહુ મોટો અભાવ હોવાના કારણે કે અમે ક્યાંથી અમે લોકો બધું ભેગું કરીને પાણી ભરીએ ઘરે, તો અમે ક્યાંથી સેવા કરી શકીએ. અમે પરિક્રમાને અમે વાસીઓને રાતના રાખવા માટે અમારે બહુ તકલીફ પડે. હા, એટલે આવું છે આ બધું. તો મિત્રો આપણે કુકરમઠ જશું, ત્યાં ગોમતી નદી કિનારે ઋણ મુક્તેશ્વર મહાદેવ, નર્મદે હર, નર્મદે હર. પેલા મેઇન રોડથી આ ઋણ મુક્તેશ્વર મંદિર 4 કિલોમીટર અંદર છે. તો અમારી સાથે પેલા 2 જણા એમ કે આપણે 4 ને અમારે નથી આવું. પછી પેલા બાબાએ જે અમને લોકોને દૂધ પીવડાવ્યું ને એમણે કીધું કે આનું તો બહુ મોટું મહાત્મય છે, એમ નર્મદા પુરાણમાં મહાત્મય છે. તો કે આના દર્શન કરો તો જ તમારે આગળ કામનું, બાકી તમારે પરિક્રમામાં કંઈ કામનું નહીં, અધૂરી ગણાય. તો માણસ બહુ સ્વાર્થી છે. પછી આયા એને કહો, મને કે તુમ લોગ કો જાને કહે તો જાઓ, હમ લોગ તો નહીં આતા હે. શું એટલે આ તો ખાલી એક બનાવ છે આવી વાતનો. પણ જીવનમાં ધ્યાન રાખજો મિત્રો, પોતાનો લાભ, પોતાનો લોભ આ બધું જોઈને જ તમે કાર્ય કરશો તો તમે તો સ્વાર્થી જ કહેવાઓ. તો તમે નિસ્વાર્થ કેવી રીતના તમે કોઈ કાર્ય કે ભક્તિ કે કોઈ પણ જાતનું કર્મ કરી શકો? કરી જ ન શકો કે જ્યારે તમારા સ્વભાવમાં જ સ્વાર્થ સમાયેલો છે. તો એ છૂટવું બહુ જરૂરી છે, એ જ છૂટવું બહુ જરૂરી છે. કંઈક નિસ્વાર્થ જેવું વસ્તુ છે કે નહીં જગતમાં, કે સ્વાર્થ વગર આપણે કાર્ય કરીએ, કોઈ કર્મ કરીએ. હા, અને પરિક્રમામાં આવ્યા છો ને તો શું ફરક પડી જાય? 4 કિલોમીટર અંદર અને પાછું ત્યાંથી જ રસ્તો છે, ઓલો જ રોડ જોઈન્ટ થઈ જશે તો સમજો 2 થી 2.5 કિલોમીટરનો ફરક પડે, 3 કિલોમીટરનો ફરક પડે તો શું ફરક પડે છે? મારો કહેવાનો મતલબ એ. તો હંમેશા ક્યારે પણ જીવનમાં બધી જ વસ્તુમાં સ્વાર્થ જરૂરી નથી. જીવનમાં એ જીવન તમારું યોગ્ય નથી, એ જીવન કાયદેસર તમારું અયોગ્ય જ છે. સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ, લાભ, લાભ ને લાભ, મારો લાભ, લોભ, બસ આ જ તો વસ્તુ બુદ્ધિને નષ્ટ કરે. માટે મિત્રો, ષટ રીપુ મેં તમને આગળ પણ કીધેલા છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, જે પણ છે ષટ રીપુમાં, એનો બધાનો ત્યાગ કરો. ત્યાગ, તો તમારું આસન એકદમ પવિત્ર બનશે. પછી તમે ઈશ્વરની પધરામણી થશે, વગર કીધે થશે. નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાનની જય હો. તો મિત્રો જો 8 વાગવા આવ્યા છે, એટલે 2 જ મિનિટ બાકી, 8 વાગવા આવ્યા છે અને હજી હું ચાલુ જ છું. કુકુરરામ મઠ શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ અમે હજી ચાલુ જ છું. હજી 4 કિલોમીટર અંદર છે. બસ એમ કે છે કે હવે તૈયારી આવવાની. બરાબર મિત્રો, તો આપણે કુકુરરામ મઠ સીધા હવે મંદિરમાં જ મળીએ મહાદેવજીના, અને આપણે બધા સૌ સાથે દર્શન કરશું. ભલે. નર્મદે હાર, નર્મદે હાર. જો આ ગોમતી નદી આવી ગઈ છે, ગોમતી નદી. અને સાંભળો, અને આ જે મંદિર દેખાય છે
એ આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવ જુઓ, બહુ મસ્ત મોટું નેમાવરમાં છે ને એવું એટલું મોટું શિખરબંધી મોટું ભલે. તો હવે સીધા ત્યાં જ મળીએ આપણે. તો આ ગોમતી નદી અમને ક્ષમા કરજો, અમે પરિક્રમામાં છીએ, અમે ઋણ મુક્તેશ્વર દાદાના દર્શન કરવા જઈએ છીએ, તો કોઈ પણ જાતનો દોષ ન લાગે માં, ક્ષમા કરજો માં. નર્મદે હર, આ ગોમતી નદી નર્મદે હર. તો અહીંથી આવે છે. અને હવે એ કોનસા ગામ હે બાબા? કુકરરા મઠ, બરાબર. અને અહીંયા શારદા મૈયાનું પણ મંદિર છે અને બગલામુખી માનું પણ મંદિર છે. જુઓ, શું તમારા અંદર સ્વાર્થ ન હોય ને, લોભ ન હોય ને, તો તમને દેવી દેવતાઓ પણ છે ને સામેથી તમને બોલાવીને સારા એવા દર્શન કરાવે. પણ હર વખતે જીવનમાં ટાઈમ નથી, સમય નથી, મારે જલ્દી ઘરે પહોંચવું છે, એટલે તારે ઘરે પહોંચવું જ છે તો તું આવ્યો શું કામ? અને આવા કયા તમને આપણને બધાને સમય નથી તો સમયમાં કરવાનું શું છે? આપણે ભગવાનના દર્શન સિવાય, યાત્રા સિવાય બીજું શું કરવાનું? અને આપણે શું કરીએ છીએ અને શું કરી શકીએ છીએ? આપણી તાકાત શું છે? તો આ બધી વસ્તુઓ સમજણની છે. એકવાર આવ્યા, બીજી વાર આવી શકશો નહીં આવી શકશો કોને ખબર? અને જ્યારે મગજની અંદર જ સમયનો ઓલું હોય તો તમે કોઈ પણ તમે દર્શન કરો તો તમને એની અંદર તમને ભાવ જ પ્રગટ ન થાય. તો આવું છે. તો મિત્રો આવો આપણે મસ્ત દર્શન કરીએ. જુઓ કેટલું જૂનું સ્થાપત્ય છે. જો આ ઋણ મુક્તેશ્વર મહાદેવજીનું સેમ ટુ સેમ નેમાવરમાં આપણે મહાદેવજીના દર્શન કરેલા એ ટાઈપનું. ભલે મિત્રો, તો દર્શન કરીશું આપણે નર્મદે. મિત્રો આ જુઓ ઋણ મુક્તેશ્વર મંદિર. ભલે હવે આપણે જતી વખતે આ રસ્તેથી જવાનું છે. આવો આપણે જઈએ. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ છે આ શિવજીનું મંદિર ઋણ મુક્તેશ્વર. પણ અહીંયા અમને કીધું હતું કે અહીંયા દુકાનો છે પણ ચણાની દાળ તો અહીંયા કાંઈ મળતી નથી. તો અમે સંકલ્પ મૂકી દઈશું એમનો, અને એની બદલીમાં સંકલ્પમાં સમજો ને કે કોઈ ભેટ દક્ષિણા મૂકી દઈશું, અથવા તો અમે આખી પરિક્રમા પૂર્ણ કરીને જ્યારે ઓમકારેશ્વર જશું ત્યાં આગળ ઋણ મુક્તેશ્વર છે મુખ્ય મંદિર, તો ત્યાં આગળ ચઢાવી દઈશું એની સાથે સાથે. ભલે. નર્મદે હર, નર્મદે. તો મિત્રો ઋણ મુક્તેશ્વર મંદિર કુકરરા મઠ, તેમનું મહાત્મય નર્મદે હર. જો આ ઋણ મુક્તેશ્વરની બહાર નંદી મહારાજ બાપરે બાપ, અતિશય પ્રાચીન. આ તો હજારો વર્ષો પહેલાનું છે. આ તો બાપરે બાપ. નર્મદે હર, નર્મદે હર. દાદાની જય. નર્મદે ઋણ મુક્તેશ્વર મહાદેવ, કુકરરા મઠ, જિલ્લા ડિંડોલી. નર્મદે હર. इसका मुझे 3 फूटना मહાદેવજી છે. નર્મદે. અહીંયા આપણે ઋણ મુક્તેશ્વરમાં આપણે નર્મદા મૈયાના જલમાં પલાળેલી દાળ આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવજીને ચડાવી, નંદી મહારાજને કાનમાં ખાઈને. ભલે મિત્રો, નર્મદે હર. અપાય જ નહીં ડોકા. ભગવાનના કામ ભગવાન એવું નહીં રાખવાનું. नर्मदे हर. चलो अब यहीं प्रस्थान करिए, आगे तरफ बढ़ेंगे, प्रस्थान करेंगे. ऐसे तो बहुत दर्शन करेंगे और भी. नर्मदे हर प्रभु, नर्मदे हर. આપણે અહીંયા કોના દર્શન કરવાના છે? અહીંયા આ ગોખલો છે પણ ખબર પડતી નથી. નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ મંદિર છે, અદ્ભુત મંદિર છે. અને બધા બહુ આવે છે અહીંયા લોકો, ગાડીઓ લઈને લોકો આવે છે દર્શન કરવા માટે. ઋણ મુક્તેશ્વર મહાદેવ મને ને મારા આખા પરિવારને
બધાને સર્વ ઋણોમાંથી મુક્ત કરજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પાછળ છે ને એ આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવ દર્શન કરી આવ્યા. તમે પણ કરજો કાલે. તો હવે આ રસ્તો છે અહીંયાથી, અને આપણે આ રસ્તેથી આવ્યા હતા, આ કાચા રસ્તેથી, અને હવે આપણે આ રસ્તે જઈએ. ભલે નર્મદે હર મિત્રો, તો મારી સાથે બની રહેજો. બહુ આનંદ આવી ગયો. હવે આગળ છે ને કંઈક બગલામુખી માતા છે, એ તો આપણે જો હશે તો આપણે દર્શન કરશું આપણે એમના પણ. એટલે આગળ આપણે પ્રસ્થાન જ કરવાનું છે. મૂળ તો આપણે આ ઋણ મુક્તેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવાના હતા, તો એ થઈ ગયા બહુ સરસ રીતના. ગોમતી મૈયાના પણ દર્શન કરવાના હતા, એ પણ થઈ ગયા. તો મિત્રો નર્મદે હર. મિત્રો ચલો આપણે અહીંયા બગલામુખી મંદિર, કુકરરા મઠ આવો. સરસ મંદિર બનાવ્યું છે માનું. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. બગલામુખી માના મંદિરમાં બહારની સાઈડ આ બધી વસ્તુઓ જૂનું, અતિશય પ્રાચીન જૂનું સ્થાપત્ય છે. એટલે સ્થાન તો બહુ પ્રાચીન જ છે. નર્મદે હર, નર્મદે હર. સરસ મસ્ત સરસ મંદિર, પ્રાંગણ મૈયાનું. નર્મદે હર. મિત્રો જો આપણે બગલામુખી માના દર્શન કર્યા પછી આજે ગામ આવ્યું, એનું નામ છે બલ્લારપુર, દિંડોરી જિલ્લો. નર્મદે હર, નર્મદે. અહીંયા ઋણ મુક્તેશ્વર મહાદેવથી અહીંયા 3 કિલોમીટર ચાલીને આવ્યા. હવે મેઇન રોડ ઉપર આપણે આવી ગયા પાછા ફરીથી. તો હવે અહીંથી આપણે પાછા દિંડોરી, પણ એની પહેલાં ગામમાં આ ભાઈ મળી ગયા, જેમણે કીધું અહીંયા રામકથા થાય છે તો પ્રસાદ પાઈને જાઓ. નર્મદે મિત્રો, નર્મદે હર. તો અહીંયા રામકથા ચાલુ છે અંદર, બરાબર. અને અહીંયા આજે પૂર્ણાહુતિ છે, આજે વિસર્જન છે, તો અમને પ્રસાદ અને અમને લોકોને આચલા આ ગમતો આપ્યો, અમને માન સન્માન માટે અમારા બધાનું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ આનંદ આવી ગયો. નર્મદે હર. ગામ કુંડા અને જિલ્લો દિંડોરી. ભલે મિત્રો નર્મદે હર, રામકથાનો અદ્ભુત આનંદ. મિત્રો તો હવે આપણે હમણાં કુંડા ગામથી જ્યાં આગળ રામકથા ચાલતી હતી ત્યાંથી આપણે મેઇન રોડ ઉપર પાછા આવી ગયા છે. જે સવારના આપણે 2-3 દિવસથી આપણે જે પૈગડો છે એ અમરકંટકવાળો જે રસ્તો છે, આ સીધો પાછો રસ્તો દિંડોરી અહીંથી 10 કિલોમીટર છે. અને અમે હવે એવું વિચાર્યું કે ગરમી બહુ પડે છે, તો સ્લીપિંગ બેગ ને એવું બધું કુરિયર દ્વારા ઘરે મોકલી દઈએ, આંગળીયા દ્વારા. ભલે મિત્રો, તો થોડુંક વજન ઓછું થાય, થોડું હલકું થઈ જાય બેગ. નર્મદે હર. આ છે મહાવીર ટોલા, તહસીલ દિંડોરી, જિલ્લો દિંડોરી. મહાવીર ટોલા કરીને ગામ આવ્યું. મિત્રો એક તો ઓલા તટે તમે આવો તો નિવાસ થઈને ના જતા મંડલા થઈને આવજો, અને આ તટે તમે આવો તો દિંડોરી થઈને જજો, કેમ કે પેલો શોર્ટકટ સીધો બારોબાર કે તમને જેમ પછી ઠીક લાગે એમ લાંબુ પડે, પણ મોટે ભાગે બધું કવર થઈ જાય મૈયાના તટથી, તો ઘણું બધું સારું દર્શન થાય. પેલું નર્મદે હર મૈયા, નર્મદે હર મૈયા. તો આજે પરિક્રમા વાસીઓ માટે આ આશ્રમ છે એમ કહે છે. ભલે જોઈએ નર્મદે હર. જો આ રસ્તે અમારે જવાનું છે દિંડોરી, ત્યાંના વાગે છે 3:20, અને અહીંયા છે ને રામકથા બેસેલી, ને અમે લોકો 11:30 છે ને આ મંદિરમાં અમે લોકો આવ્યા. એટલે કુંડાથી આપણે જોયો હશે આગળનો વિડીયો, મેં કીધું કે કુંડા પછી. તો બાબાએ કીધું અહીંયા રામકથા છે, તમારે પ્રસાદ લીધા વગર જવાનું નથી. તમે બેસી ગયા. તો અત્યારના પ્રસાદ લઈને ઊભા થયા અમે લોકો 3:20,
એટલે હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું. અહીંથી 9 કિલોમીટર છે ડિંડોરી, અને ડિંડોરીથી અમે લોકો ત્યાં જ રાત્રિ વિશ્રામ કરશું. ત્યાં 3 આશ્રમ છે, એમાં એક ગુજરાતીનો આશ્રમ છે. તો આપણે રહીશું ક્યાં? ત્યાં. તો અહીંયા આ મંદિરમાં હવે અમારો સામાન ને બધું પડ્યું છે. અમે ક્યાંય પણ જઈએ એટલે અમારે દંડ ને કમંડલ સાથે જ રાખવાનું હોય હંમેશા. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ટોલાથી અમે 3:30 એક્ઝેક્ટ નીકળ્યા છે અહીંથી. ભલે તો હવે આગળ પ્રસ્થાન છે નર્મદે, 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 નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એ જે પરિક્રમાવાસી છે કૃષ્ણ બનેલા હમણાં, એ સાયકલ પર પ્રવાસ કરે છે, પરિક્રમા સાયકલ પર. એટલે અમે લોકો ચાલીને કરીએ છીએ. એને પહેલાં થોડી ચાલીને કરી, પછી એને ત્યાં પ્રોબ્લેમ થયો એટલે એ સાયકલ પર કરે. ભલે મિત્રો, તો હવે આપણે હવે મૈયાના દર્શન કરીએ. રાતે તો રાતે, સાંજે તો સાંજે, જ્યારે પહોંચાડે ત્યારે. અહીંયાથી 8-9 કિલોમીટર છે. ભલે નર્મદે હર. જો આ પીપળામાં કેટલા બધા મધના મધપૂડા છે, બાપરે બાપ. જોયા? અસંખ્ય મધપૂડા. આ મેં 3જા ઝાડમાં જોયા અત્યાર સુધીમાં. નર્મદે હર, જિંદગી ભર જય હો માયકી તો ચિંતા કાહે કી. નર્મદે હર. આપણે 2 દિવસથી જોઈએ છે, બે બાજુ નીલગિરીના ઝાડ બધા બંને બાજુ. અને આ આપણને જો એક જ સાઈડ આખી લાઈન છે કે અહીંયાથી જુઓ નર્મદે હર. ડિંડોરી જુઓ 9 કિલોમીટર છે, અને જબલપુર 165 કિલોમીટર. બાપ રે બાપ. ચલો નર્મદે હર. સાત કિલોમીટર ડિંડોરી. તેના વાગ્યા છે 4:15. પોસિબલ તો નથી 5 વાગ્યા સુધી પહોંચવાનું, પણ 6 વાગી જશે કાયદેસર. 6ની ઉપર થશે, નીચેની 6:30 થાય તો ખબર નહીં, પણ 6ની ઉપર થવાના ચાન્સીસ વધી ગયા છે. ચલો જોવાઈ જશે આજે નર્મદે હર. મિત્રો આ ગામનું નામ છે ધાના ઘાટ, જિલ્લો દિંડોરી, તહેસીલ પણ દિંડોરી. ધાના ઘાટ 4:30 થયા છે અત્યારના. અને આપણે હવે અહીંથી 6 કિલોમીટર જ બાકી છે. જોઈ લો ડિંડોરી. તમને પેલું દેખાતું હોય તો પેલું બોર્ડ, નર્મદે હર. મિત્રો 5 વાગ્યા છે અને હજી 4 કિલોમીટર બાકી છે અહીંયાથી ડિંડોરી. એમાં થયું એવું કે અમે નીકળ્યા અને એક ઓલા ભાઈના ત્યાં આગળ પેલું હતું રામજીનું પેલું આજે છેલ્લો દિવસ તો ભંડારો હતો. એમણે બહુ મનવેર કરીને કીધું અમને કે પ્લીઝ તમે બંને જણા, એટલે તમે બધા, એટલે બંને જણા, બંને ભાઈઓ, કે તમે 4 જણા અહીંયાથી પાઈને જ જવાનું છે, એના વગર જવાનું નથી. કે આજે રામજીનો કે આજે મારો છેલ્લો દિવસ છે ને મારે આપણે આનો વિસર્જન થાય ભાઈ ભંડારો તો મારે લેવાનો છે. તો અમે લોકો ત્યાં આગળ આ લોકો છે ને એટલે હું પણ આવી ગયા, એમાં કોઈ ખોટું નહીં. તો અમે 4 જણાએ ના પાડી. હવે ત્યાંથી નીકળી ગયા ને આગળ આવ્યા. અને પેલો જે મહાવીર ટોલા પેલું જે મંદિર હતું ત્યાં આગળ અમે લોકો આવીને બેઠા. તો ઓલા બાપુએ કીધું કે તમે એક કામ કરો, બાજુમાં રામકથા ચાલુ છે, આજે એનો પૂર્ણાહુતિ છે, તો આજે એનો ભંડારો છે, તો લઈને જજો. તો મિત્રો ત્યાં ન ખાધું તો અહીંયા 2:45 વાગે અમારે નંબર આવ્યો. ને 2:45 વાગે 3 જમવા બેઠા અમે લોકો, દાળ ભાત અને શાક. પછી પાઈને અમે ઉઠ્યા ને 3:20 અમે લોકો ત્યાંથી પ્રસ્થાન કર્યું. એટલે આમ કાન પકડો કે આમ કાન પકડો. તો રામજીએ કીધું કે આજે હું તમને છોડીશ નહીં, તમારે મારો ભંડારો લઈને જ જવાનું છે ગમે તે હિસાબે. તો એટલા અમે લોકો મોડા પડી ગયા, એટલા મોડા પડી ગયા, તો એના કારણે આ લેટ થયું. ભલે તો બેઠો તો અહીંયા આરામ કરતો હતો. 4 કિલોમીટર બાકી છે અહીંયાથી નર્મદે હર. બની રહેજો મારી સાથે. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. ને આજે તારીખ છે 23, મારો દિવસ છે 113મો, 23 ફેબ્રુઆરી. આજે મારો દિવસ છે 113મો. અને મિત્રો હું છું, મારે મૂળ વતન મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો, અને આમ રહેવાનું કાયમ મુંબઈ મલાડમાં. તો મારો મોબાઈલ નંબર છે 9702726399, 970 272 6399. કમલેશ નાયક.
પરિક્રમાના હિસાબે કંઈ પણ તમારે જાણકારી જોઈતી હોય તો મારો આ નંબર છે, મને ફોન કરજો. નર્મદિયાર હવે અમારે કંઈક 500, 550 કે 600 એટલું કિલોમીટર બાકી છે. બહુ ટાઈમ નહીં લાગે. 20 દિવસમાં તો 99% પતી જશે અમારી. 20 પણ 5 દિવસ એક્સ્ટ્રા કહીએ છીએ, 25 દિવસ. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદિયાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. મિત્રો આ જુઓ આપણું બોર્ડ. ભેડાઘાટ 164 કિલોમીટર અને જબલપુર છે 143 કિલોમીટર. અને મિત્રો હું તમને એક બીજા અહીંયા આશ્ચર્યજનક તમને એક ન્યૂઝ આપું. અમે ચાલીને આવતા હતા અને 5 કિલોમીટર 4 કિલોમીટર સુધીનું પેલું માઇલસ્ટોન દેખાયો અને હમણાં અચાનક અમે લોકો જોયો તો 2 કિલોમીટર ડિંડોરી. બોલો તો હવે આ કઈ ગણના હશે આ લોકોની, કાંઈ અમને સમજણ જ નથી પડતી. 5 ને 5 જ થઈ છે. બોલો મને એમ કે 6, 6:15 સુધી પહોંચશું. તો બોલો હવે પછી આ લોકલમાં ભાઈને પૂછ્યું તો કે તમે ડિંડોરીમાં એન્ટ્રી મારી દીધી છે. બોલો શું કરવાનું હવે? આનું શું ખબર પડે આપણને? પેલો રોડ ને બાયપાસ હશે કે શું હશે કઈ ગણના ને કઈ ગણતરી હશે. ચલો જે હોય આપણે તો અચાનક આવી ગયું તો આપણને હાશકારો થાય. હાશ તો જલ્દી વિશ્રામ કરશું. બીજું શું, આરતી પૂજા વહેલી થાય ટાઈમ ટુ ટાઈમ. મેન વસ્તુ તો એ જ. નર્મદે હર જિંદગી ભર. મિત્રો નર્મદે હર. તો આ ડિંડોરી આવી ગયું છે. પણ વાત તો સાચી હતી, પેલું માઇલસ્ટોન આગળ પાડ લખેલું હતું, પણ અહીંયાથી મૈયાના તટે જવાનું છે તો એ તો તમારે બહુ લાંબે જ છે. એટલે આપણે 6 તો વાગશે જ તે કોઈ પણ હિસાબે. અત્યારના 5 ને 22 તો થઈ જાય. ચલો તો પછી આગળ મૈયાના તટે, કારણ કે હવે અહીંયા ડિંડોરી આવ્યા ને, ડિંડોરીથી એ મૈયાના તટેનો રસ્તો છે. પછી પાછો રોડ છે. હવે એટલો બધો તટે નથી ને એટલો બધો, બસ હવે રોડ જ છે એમ. આવું બધું છે એમ. નર્મદે હાર મૈયાના તટ ઉપર જ જવાની તૈયારી જ છે અમારી. ચાલીએ જ છે હજી અમે લોકો અધવચ્ચે જ છીએ. કોને ખબર 6 તો વાગશે જ. 6 તો વાગશે તે 4 કિલોમીટર છે. મને તો લાગે છે વધારે છે 1 કિલોમીટર. ચલો જોઈએ. હાલો હવે નર્મદે હાર. ત્યાં ગુજરાતી આશ્રમ છે એમ કહે છે. ચલો તો પછી ગુજરાતી આશ્રમમાં. મિત્રો મહારાણી દુર્ગાવતી. બોલો આવી તો આપણે ભારતની અંદર કેટલી વીરાંગનાઓ હતી, બધી એકદમ મજબૂત બધી. ઝાંસી કી રાની, મહારાણી દુર્ગાવતી, કેટલી બધી હતી. બાપરે બાપ. નર્મદે હર. હા કેટલું મોટું છે. હા ડિંડોરી બહુ મોટું છે શહેર, જિલ્લો છે ને એટલે. नर्मदे हर. माँ नर्मदा दर्शन द्वार श्री राम मंदिर के सामने नगर परिषद डिंडोरी. तो आज अपना हमारा नायक જ લાગે છે. મજા કરો. નર્મદે તો અમારા જ પણ ઓળખાણ ના હોય, કારણ કે અમારા નાયક સમાજ એટલે કહું કેવી રીતના બધા છૂટા પડ્યા. પેલો કોઈ ગોરી હતો, ગોરી એને 21 કે 27 ગાડા ભરીને બ્રાહ્મણોનું કત્લ કરી નાખ્યું. એટલે જે લોકો બધા બ્રાહ્મણો ભાગી ગયા એમ, સિદ્ધપુરથી ને ગુજરાતથી ને એ બાજુથી બધેથી. શું એટલે એમપીમાં છે નાયકો, પછી મેંગલુરુમાં પણ છે અમારા નાયકો નર્મદા. તો એટલે સાઉથ ઇન્ડિયન એમ મેંગલુરુમાં છે પણ એ અમારા જ છે. નર્મદે આવે છે. અને આપણે આ બાજુ જવાનું છે. આવી ગયો છે હવે એકદમ નજીકમાં જ તટ. આપણે મળી આવે સીધા આશ્રમમાં. ગુજરાતી આશ્રમ જેમ કે છે બરાબર. ડિંડોરીનો ઘાટ અને મૈયા આપણને દર્શન દઈ દીધા છે. મૈયાની બહુ મહેરબાની. પહેલાં વારે અમારે આસન લગાડવું છે. 6 વાગી ગયા છે. તો ગુજરાતી સમાજમાં અમે લોકો જઈએ છીએ ગુજરાતી આશ્રમમાં. નર્મદે નમામી દેવી નર્મદે. તો એટલો મસ્ત આ ગુજરાતી આશ્રમ છે. સરસમાં સરસ, સુંદરમાં સુંદર મૈયાનો ઘાટ અને અદ્ભુત આનંદ આવે એવી જગ્યા. મસ્તાન અને આ મંદિર ફર્સ્ટ ક્લાસ. અને આ આપણે આશ્રમ. અને હવે અમે નીચે ઉતરીએ છીએ. અહીંયા દંડને સ્નાન કરાવી દઈએ અને પાણી પીવાનું જલ ભરી દઈએ કમંડલમાં.
જેથી અમે પૂજા કરી શકીએ મસ્ત વ્યવસ્થિત. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જો પેલો રહ્યો આશ્રમ, થોડા દિવસ પહેલાં જ આપણે દર્શન કર્યા. બહુ મસ્ત વિગ્રહ હતો માં નર્મદાજીનો. આ ઈ મંદિર છે, એ આશ્રમ છે. ત્યાં આગળ આપણે ચા પ્રસાદ ને બાલભોગ લીધેલો. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આ ઈ છે ઈ તટ, ઉત્તર તટ નર્મદે. મિત્રો તો આ છે આપણી ડિંડોરીમાં બરાબર મૈયાની સામે દક્ષિણ તટ ઉપર ગુજરાતી ધર્મશાળા, અને એની સ્થાપના થઈ છે 1956. એટલે ઓલમોસ્ટ 70 વર્ષ જેવું થઈ ગયું છે. અને આ પરિવાર, એમના દાદા એવું કંઈ કીધું કે 150 વર્ષથી અહીંયા આવેલા છે. તો જુઓ મિત્રો, અદ્ભુત આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો ભગવાન, આનંદ થઈ ગયો. નર્મદે હર નર્મદે હર. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 23 ફેબ્રુઆરી 2026, અને આજે મારો દિવસ છે 113મો, અને અત્યારના 6 ને 5ની આસપાસ કંઈક થયું છે. અને અત્યારે હું ગુજરાતી આશ્રમમાં દિંડોરી મૈયાના ઘાટ પાસે, બરાબર મૈયાની બરાબર સામે, બહુ મસ્તાન આશ્રમ, અને આપણા ગુજરાતી મહારાજ ચલાવે છે, આશ્રમનું સંભાળ રાખે છે. તો મિત્રો, આજના વિડીયોનું અહીંયા પૂર્ણાહુતિ કરું છું, કારણ કે અમારે હજી ફ્રેશ થઈને હાથ પગ ધોઈને મૈયાની આરતી પૂજા કરવાની છે. તો પ્લીઝ અત્યારના હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सनातन धर्मनी जय हो. भारत मातानी जय हो, भारत मातानी जय हो. नर्मदे हर हर.